અમરેલીમાં પત્રકાંડ મામલે રાજકારણ ગરમાયું છે। અમરેલીના એમએલએ કૌશિક વેકરિયાને બદનામ કરવા લખાયેલા લેટર મુદ્દે બીજેપી નેતા સહિત જે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં એક પાટીદાર મહિલાનો પણ સમાવેશ થાય છે। અન્ય આરોપીઓની સાથે પાટીદાર સમાજની દીકરીનું રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવાને લઈને વિરોધે વેગ પકડ્યો છે। આ મુદ્દે પાટીદાર સમાજ સહિત અનેક સમાજના આગેવાનો આ પાટીદાર સમાજની દીકરી માટે આગળ આવી રહ્યા છે, જેમાં ક્ષત્રિય સમાજ પણ હવે આ મુદ્દે દીકરીના સમર્થનમાં આવ્યો છે। હવે આ મુદ્દે ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા પણ મેદાનમાં આવ્યા છે। પદ્મિનીબાએ આ મામલે હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે જણાવ્યું હતું કે જે લોકો મોટા મોટા કૌભાંડો કરે છે તે લોકોના તમારે સરઘસ નથી કાઢવા અને બહેન દીકરીના સરઘસ કાઢો છો, થોડી તો શરમ રાખો। આ સાથે તેમણે હર્ષ સંઘવીને સવાલ કર્યો હતો કે જે લોકો મોટા મોટા ગુનાઓ કરે છે તે લોકો શું પૈસા આપીને તમારા મોઢા બંધ કરાવી દે છે તો તમે તેમના સરઘસ નથી કાઢતા। પદ્મિનીબા વાળાએ આ મુદ્દે પાટીદાર સમાજને સાથ આપવા જણાવ્યું હતું અને દીકરીને ન્યાય આપવા જણાવ્યું હતું। જય માતાજી, હું પદ્મિનીબા વાળા। હવે જે પણ કાલ જોયું કે જે આપણે નાની દીકરી અને એનું સરઘસ નીકાળ્યું કે જેનો કોઈ ગુનો જ નહોતો, તો હર્ષ સંઘવી સાહેબને હું કહેવા માંગુ છું કે આપ લોકો શું સાબિત કરવા માંગો છો અને જે બેનું દીકરીઓનું જે માન છે એ ક્યાંક ને ક્યાંક એક સંસ્કૃતિને લઈને આપણે જોઈએ છીએ તો ક્યાંક ને ક્યાંક બેનું દીકરીઓનું માન દિવસે દિવસે ઓછું થતું જાય છે। તો આપ લોકો કરવા શું માંગો છો? આજે જેના સરઘસ નીકાળવાના હોય છે, મોટા મોટા કૌભાંડો જે લોકો કરે છે ત્યાં આપ લોકોને કંઈ કરવું નથી, બરાબર છે? એ લોકોના સરઘસ નથી નીકાળવા અને જે લોકો કઈ ગુનાહિત નથી હોતા અને એ લોકોના અને એ પણ ખાસ કરીને એક બેન દીકરીને થોડીક તો શરમ રાખો, થોડુંક તો એક માનવતા કંઈક દેખાડો કે આજે એક નાની એવી દીકરી અને કુંવારા દીકરી છે, બરાબર છે? તો આજે એના ભવિષ્ય ઉપર શું અસર થાય છે અને શું અસર થાય તો આપ લોકો જે મોટા મોટા કૌભાંડો કરે છે અને ખાસ કરીને ઘણા બધા એવા છે, બરાબર, કે જેના જે મોટા મોટા ગુના કરે છે તો એ લોકો શું પૈસા દઈને મોઢા આપના બંધ કરાવી દે છે? કેમ એ લોકોના સરઘસ નથી નીકાળતા? તો પટેલ સમાજની સાથે અમે કરણી સેના છીએ અને એક રાજપૂતાણી તરીકે મારો સપોર્ટ 18 વાળોની દીકરીઓ, કોઈ પણ સમાજની બેન દીકરી, બરાબર, અમારી દીકરી અને અમારે બધી બેનો દીકરીઓ પ્રત્યે અમને માન છે અને હંમેશા રહેશે। તો આ દીકરીને ન્યાય મળવો જોઈએ અને બીજી વાર આવો બનાવ ન બને એનું ખાસ દરકાર સરકાર લે। જય માતાજી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।